ત્યારે ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાતના રાજકારણમાં એનસીપીની એન્ટ્રી થઈ શકે છે। એનસીપીએ રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવાનો દાવો કર્યો છે। મયુર સોની વધુ વિગતો સાથે જોડાયેલા છે। મયુર, જે પ્રમાણે ગુજરાતના રાજકારણમાં એનસીપીની એન્ટ્રીની સંભાવનાઓ જોવામાં આવી રહી છે, શું માહિતી? કિન્નરી, રાજકોટ લોકસભા બેઠકને લઈને કોંગ્રેસના ઉમેદવારનું નામ અત્યારે જે પ્રકારે વિવાદમાં સપડાયું છે, વિક્રમ સોરાણીને લઈને શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો હવે એનસીપી, જે શરદ પવાર જૂથની એનસીપી છે, તેના પ્રદેશ પ્રમુખ ચંદુભાઈ વગાસિયા, પૂર્વ ધારાસભ્ય છે, તેને રાજકોટની બેઠક પરથી લડાવવા અત્યારે કોંગ્રેસ અને એનસીપી શરદ પવાર જૂથ છે તે ચર્ચા કરી રહ્યું છે। કારણ કે રાજકોટની બેઠક ઉપર જે પ્રકારે કોંગ્રેસની અંદર બે ભાગલા જોવા મળી રહ્યા છે, વિક્રમ સોરાણીનું નામ આવતા વિરોધ થયો હતો। એક તરફ જે દાવેદાર છે હેમાંગ વસાવડા, તેનું જૂથ વિરોધ કરી રહ્યું હતું, તો બીજી તરફ છે વિક્રમ સોરાણીને લઈને ઇન્દ્રનું જૂથ છે તે આગળ આવ્યું હતું। પરંતુ આ બંને વચ્ચે સમાધાનના ભાગરૂપે એનસીપીનું જે શરદ પવાર જૂથ છે તે ચંદુભાઈ વગાસિયાનું નામ સૂચવી રહ્યું છે। ચંદુભાઈ વગાસિયાને રાજકોટ લોકસભાની બેઠક પરથી લડાવવાની તૈયારી છે તે અત્યારે થઈ રહી છે। પરંતુ જો આ ફાઇનલ થાય તો ચંદુભાઈ કોંગ્રેસ અને એનસીપીના જે મહાગઠબંધન છે તેના ઉમેદવાર બની શકે છે। હાલ તો આ ચર્ચા છે, ચંદુભાઈનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ તેઓ છે તે ઉપલબ્ધ નથી। જી બિલકુલ મયુર, ધન્યવાદ આ માહિતી માટે।